તળાજા તાલુકાના તલ્લી ગામની સીમમાં આવેલ જાતપર બારિયા પરિવારના ચામુંડા માતાજીના મંદિરમાં લાખો રૂપિયાના સોના ચાંદીના આભૂષણોની ચોરી થયાની પોલીસ ફરિયાદ દાઠા પોલીસ મથકમાં નોંધાવા પામી છે। જોકે આ બનાવમાં તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે તેવી માહિતી મળી રહેલ છે। તળાજા તાલુકાના તલ્લી ગામની સીમમાં આવેલ જાતપર બારિયા પરિવારના ચામુંડા માતાજીના મંદિરમાંથી સોના ચાંદીના આભૂષણોની ચોરી થયાની દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે। 5.95 લાખની મત્તાની ચોરી થયાની વિગતો સામે આવી છે। ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે। આ બાબતની વિગત જોઈએ તો તળાજા તાલુકાના તલ્લી ગામની સીમમાં આવેલ જાતપર બારિયા પરિવારના ચામુંડા માતાજીના મંદિરમાં ચોરી થયાની ફરિયાદ મહુવાના મોટા જદરા રોડ પર આવેલ વિપુલ સોસાયટી ખાતે રહેતા એવા વિજીભાઈ રવજીભાઈ બારિયાએ દાઠા પોલીસ મથકમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવી છે। જેમાં ગત રોજ તારીખ 28/1/2026 રાત્રિના 11 કલાકથી તારીખ 29/1/2026 વહેલી સવારે 4 કલાક અરસામાં જાતપર બારિયા પરિવારના ચામુંડા માતાજીના મંદિરનું તાળું તોડી કોઈ અજાણ્યા ચોરો કોઈ અજાણ્યા ઈસમો આજથી 12 વર્ષ પહેલા ચડાવવામાં આવેલા સોના ચાંદીના આભૂષણો પૈકી આશરે 9.500 કિલોગ્રામ ચાંદી તથા 3 તોલાના સોનાના આભૂષણો મળી કુલ રૂપિયા 5,95,000ની મત્તાની ચોરી કરી ગયા હતા। આ અંગે દાઠા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। જોકે આ બનાવમાં તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે તેવું જાણવા મળ્યું છે। તો આભૂષણોની વાત કરીએ તો હાલમાં સોના ચાંદીના ભાવ પરથી અંદાજ લગાડીએ તો ચોરાયેલ આભૂષણોની કિંમત લાખો રૂપિયામાં થવા જાય છે તેવું બજારો અને જાણકારો પાસેથી માહિતી મળેલ છે।